لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين شفيع ذنوبنا وحبيب قلوبنا وطبيب نفوسنا سيدنا ومولانا أبي القاسم محمد ثم الصلاة والسلام على أهل بيته الأطيبين الأنجبين الأطهرين الأشجعين الأفضلين الأكرمين المعصومين المظلومين سيما على الإمام الهمام القمقام الزرغام القوام السوام غالب كل غالب مغلوب كل طالب إمام المشارق والمغارب علي بن أبي طالب. اللهم صل على محمد وآل محمد. فاتح خیبر و خندق قاتل مرحب و انتر والد شبیر و شبر ولعنت اللہ علی اعدائهم وقتلتهم وغاصب حقوقهم ومنکر فضائلهم اجمعین. اما بعد فقد قال الله تبارك وتعالى في كتابه الكريم. بسم الله الرحمن الرحيم. هو الذي أرسل رسوله بالهدى ودين الحق ليظهره على الدين كله ولو كره المشركون. صلوات على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. محفل مرتضی علیہ السلام سے تعلق رکھاتے અમારી જે મજાલીસો છે અલ્હમ્દુલિલ્લાહ જારી છે. અમારા સબ્જેક્ટ ઇમામ ઝમાના અલૈહિસ્સલામ ઉપર છે અને મુસલસલ અમે એની ઉપર જ ચર્ચા કરી રહ્યા છે. મને ઉસ્તામાં એક વાક્યો યાદ આવ્યો. ઘણી વખત ઇન્સાન પોતાની મુશ્કેલાત માટે પરેશાનીઓ માટે વઝીફાઓ ગોતતા હોય છે કે કેટલી કિતાબ ઉટલાવે, શું પડે ને શું ના પડે, કઈ સૂરા પડે કઈ સૂરા ના પડે. દુનિયાની હરેક મુશ્કેલ માટે ઇન્સાન અગર જો પરેશાન છે તો આલિમને રજૂ કરે છે, પૂછે છે, વિડીયો જોઈ છે, ઘણા કામો એવા કરે છે. પણ જો અગર આપણે ઈમાનમાં તાકાત હોય તો આપણી પાસે એક એવી વસ્તુ છે, જો આપણે પૂરે ઈમાન સાથે એના ઉપર અમલ કરીએ તો આપણી હરેક મુશ્કેલ આસાન થઈ જાય. એ જે દાસ્તાન છે, જે વાકયા છે, એનો પ્રૂફ મારી પાસે છે, એટલા માટે હું પઢું છું. આપણે સમજે છે કે ચલો ઠીક છે, સલવાત પડવાની છે, સલવાત પડે છે આપણે હંમેશા. સલવાત જેટલી દુઆઓ આજ સુધી આપણે પઢ્યા છે, યા આપણે પઢશું યા નથી પઢ્યા આજ સુધી, જેટલી કિતાબોમાં લખેલી છે, એટલી ખાતરી હોવી જોઈએ કે એક ઈજ દુઆ એવી છે, એની સલવાત એક એવી દુઆ છે જે હંમેશા કબૂલ થઈ ગઈ છે. યાની તમે પઢ્યા ને કબૂલ થઈ ગઈ. એટલા માટે રિવાયતોમાં મળે છે કે જ્યારે કોઈ હાજત તલબ કરો યા કંઈ પણ સૂરા પઢો યા મરહુમીન માટે કંઈક સૂરા પઢો તો પહેલે સલવાત પઢો, છેલ્લે સલવાત પઢો. કારણ કે આ બે જ્યારે સલવાત કબૂલ થશે, જે વચમાં તમે રાખ્યા છો એ પણ કબૂલ થઈ જશે. આ એક એવી દુઆ છે, એની સલવાત. પૈગંબર ઇસ્લામ ઇરશાદ ફરમાવે છે કે મારી ઉમ્મત મારા નામ સાંભળે, મારા અહેલે બેતના નામ સાંભળીને સલવાત ના પડે, મારા ઉપર જુલ્મ કર્યા છે. યાની એનો અર્થ બહુ મોટું છે કે મારા ઉપર જુલ્મ કર્યા છે આ લોકો. મારા નામ સાંભળીને, મારા અહેલે બેતના નામ સાંભળીને મારા ઉપર દરૂદ ન મોકલાવે તો જુલ્મ કર્યા છે. હવે એ સલવાતની અહેમિયત શું છે, એની કિંમત શું છે? ઉસ્તાદ મને એ દાસ્તાન યાદ આવી, એકદમ ઇન્ટરેસ્ટેડ છે. બાબત એમ છે કે એક માણસ છે, ગરીબ, બહુ ગરીબ માણસ છે. એને બિચારાને કામ ધામ કાંઈ નથી મળતું. ગરીબ છે, કામ દરરોજ ગોતવા જાય છે, બે રોટલી લઈને હેલા જાય છે કામ ગોતવાને, કામ નથી મળતા, પાછા આવી જાય છે, વળી જાય છે, વળી આવે છે. એક દિવસ જાતો હતો તો એને કાનમાં આવાજ ગઈ કે કોઈ વાયઝ યાની તકરીર કરવા વાળા કોઈ આલિમ કઈ શિખામણ આપે છે, કઈ તકરીર કરે છે. તો પોતે કીધું હાલો કામ ધામ તો નથી મળતા, અહીંયા ગળી જાય, આપણે સામે શું બોલે છે. તો એ આલિમે બોલ્યું કે અગર કોઈ इंसान હંમેશા આલે મોહમ્મદ ઉપર દરૂદ પડતા રહીએ તો ખુદાવંદે આલમ એની રોજી એને ઘરમાં મોકલશે, એની રોજી એને ઘરની અંદરમાં મોકલશે.
અચ્છા તો હવે સાંભળી લીધું, પોતે વિચાર કર્યો કે એવું બની શકે છે, હા તો ઠીક છે, કહેતા હશે તો સાચું જ હશે. હવે અહીંયાથી નીકળ્યા, બારગાહથી નીકળ્યા, આમાંથી વાડાથી બહાર નીકળ્યા એટલે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. હવે આસ્તે આસ્તે દિલમાં પડતો જાય છે. જ્યારે ટાઈમ મળે છે તો તસબીહ લઈને પડે છે. પડતો વળી પાછા બીજા દિવસ ઘરે ગયો, કામ ના મળ્યું, પાછા ઘર ભેગો થઈ ગયો. હવે રોટલી લઈને બહાર નીકળ્યો, તવજ્જો તમારી, લઈને નીકળ્યો કામ ગોતવા માટે. રસ્તામાં જાતા હતા અને જંગલ પસાર થયા તો એના પગ છે ને, એને પગ કઈક ભટકાનો કોઈ ચીજમાં, પાણામાં. તો પોતે નમીને જોયો તો કઈક નીચે છે, જમીનને નીચે, અને ઉપર કઈક પાણો હતો. એ પાણો હટ્યો એટલે અંદરમાં કઈક દેખાણું એને સામાન. હવે જો નીચે ઉતરીને હાથ નાખીને જોયો તો એની અંદરમાં સોનું હતું. તવજ્જો ચાહું છું તમારી, સોનું હતું એની અંદરમાં. તો હવે તો અંદરમાં જો સોનું મળે, હાથથી ઉપાડ્યા, જોયા તો ખુશ થઈ ગયા કે માશાઅલ્લાહ, તો એનો અર્થ છે કે વાકઈ સલવાતમાં અસર છે. પણ તવજ્જો મારા મિત્રો, ઈ પોતે વિચાર કર્યો કે ના, પણ આલિમ તો એમ નથી બોલ્યા. આલિમ બોલ્યા છે કે રોજી તમારે ઘરમાં આવશે, અને આ રોજી મળી છે તો રસ્તામાં મળી છે. તો એનો અર્થ છે કે મારો ભાગ નથી આ. જો ભાઈ ઇન્સાનના એટલા ઈમાન મજબૂત બી તો હોવું જોઈએ. એટલી ગુરબત પછી બી જો ઇન્સાન ના ઉપાડે એમાંથી, તો ખરેખર ઈમાન મજબૂત કહેવાય. પોતે વિચાર કર્યો ના, આલિમ તો એમ નથી બોલ્યા. આલિમ બોલ્યા હતા કે તમારે ઘરમાં આવશે. તો રસ્તામાં પડ્યા છે એટલે પાછા પાણા ઉપાડીને રાખી દીધા એને. ચાલ્યા ગયા ને ઘર ભેગા થયા. હવે જે ઘરમાં આવ્યા તો મદામને વાત કર્યા કે આમ આમ હતું. મદામ તો ખીજાય, ભાઈ તું કેવો દિમાગનો છે? અરે ના આખા લઈ આવત તો બે ચાર તો ઉપાડી આવત ને, કમ સે કમ કઈ ખાલા ઠીક ઠાક કઈક આપણે અબાદ જમી લે. તારા તો મગજ ખસકી ગયા છે. ઈ તો હવે જેવી રીતે બિચારી ખીજાની હશે મને તો ખબર નથી, પણ તારીખમાં એટલું જ લખેલું છે કે બિચારી ખીજાની એકદમ શોર ઉપર કે બેચારા જ ઉપાડીને લઈ આવતી. હાલાત તો સરખું થઈ જાય. તો લોકો ભાઈ, હું જે સાંભળ્યો હતો એની ઉપર હું અમલ કરું છું, તું શું કામ તારા ઈમાનને કમજોર કરે છે? હું એમ સાંભળ્યો હતો કે ઈ જે સોનું મળ્યું છે, દોલત મળી છે, તારે ઘરમાં આવશે. તું રસ્તામાં જોયું એને કેમ ઉપાડી લો? મારા હાથ નથી, હું ના લઈ આવ્યો. અચ્છા, ઈ ઘરને બાજુમાં જ ઓલો યહૂદી રહેતો હતો, એનો પાડોશી, સો અડીને યહૂદી રહેતો હતો. યહૂદીએ સાંભળ્યું સોનાની બધી દાસ્તાન, એને મુંહમાં પાણી આવી ગયા. હા, આવા જેવા ગેલા ગાંડા તો જોયા જ નથી. એટલા બધે સોના ફેંકીને આવી ગયા. વળી હદીસ સંભળાવે છે, હું હમણાં જાઉં છું, પાણી લઈ આવું છું. એટલે નીકળ્યો ઘરમાંથી, ઓલા સામાન બામાન લઈને ખોદવા વધવા માટે લઈને ગયો. જોયું સાચી વાત છે, પાણા પડ્યા છે. હસતા હસતા માંથી પાણાને ડગાવે છે અને બેસી જાય છે. વિચાર કરે છે, હાથ લાઈન જો. હવે જેમ આમ જોવા જાય છે, જોઈ છે સ્કોર્પિયો છે અંદરમાં, પીઠે સ્કોર્પિયો છે અંદરમાં. અરે આ શું છે? હા, હવે યહૂદીને ખબર પડી, હા ઈ પ્લાનિંગ હશે ઈ લોકોની કે ખોટે ખોટે હું સોનું કહું અને હું જઈને એમાં હાથ નાખી દઉં એટલે આપણે મને બટકો ભરે એટલે ઇન્ના લીલા હોય ઇન્ના લેરા જેવો. ઈ મને મારવાની પ્લાનિંગ છે. તવજ્જોથી સાંભળજો કે બસ તો હું એ લોકોને બતાડું છું કે શું પ્લાનિંગ છે. પૂરી તવજ્જો ચાહું છું તમારી. હું હવે એ લોકોને બતાવું કે આ પ્લાનિંગ શું છે. એ લોકો જે પ્લાનિંગ કર્યા છે, એ લોકોને પ્લાનિંગ કાઢું છું બહાર. એટલે પાછા એ લોકો પાણા રાખી આસ્તે આસ્તે ખોઈદા, એને બહાર કાઢ્યા, સર ઉપર રાખ્યા, ઉમાંથી ઉપાડીને લઈ આવ્યો. પોતાની છત ઉપર ગયો, પડોશી છતમાં આવ્યો. હવે ઉપરથી પછાડ્યો એને ઘરમાં. એ સ્કોર્પિયો ગિરતા હતા અને સોનું બનતા હતા. ઈ જલ્દીથી માણસ પોતાની બાયડીને બોલાવે છે કે આલિમ શું બોલ્યા હતા? જો સલવાત પડશો તો રિસ્ક તમારે ઘરની અંદરમાં આવશે. જો જે વાદો કર્યા હતા આજે પૂરા થઈ ગયા છે. એક સલવાત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. એટલે આપણી આદત હોવી જોઈએ હંમેશા સલવાત પડતા રહીએ. કોઈ પણ મુસીબત હોય એને માટે બી આપણે સલવાત પડી શકે છે. રિસ્કની તંગી હોય એને માટે પણ સલવાત આપણે પડી શકે છે. કારણ કે ઈ એવી દુઆ છે જે મુસ્તજાબ શુદા છે. એને કબૂલ કરાવવાની જરૂરત નથી, પોતે કબૂલ જ છે અને બીજી દુઆઓને પણ કબૂલ કરાવી નાખે છે. એટલા માટે આપણે સલવાતની અઝમતને, અહમિયતને જાણીએ આપણે. હવે એમાં બીજી વાત પણ નીકળી આવે છે, ખબર નથી બોલું ના બોલું. એક સલવાત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. એટલે વાતથી વાત યાદ આવતી જાય છે ને. હવે સલવાતની વાત છે તો અમને એમ કહેવામાં આવે છે, એટલા માટે કહું છું કે એ બધી શિખામણ જરૂરી છે.
તમે મુસલમાનોના વચમાં રહ્યો છો તો કાલે તમને કોઈ પૂછે તો તમે જવાબ તો દઈ શકો ને, સમજાવી શકો ને. સવાલ શું છે? સવાલ એ છે કે તમે કહો છો અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલી મુહમ્મદ, અને અલ્લાહનો હુકમ શું છે? ઇન્નલ્લાહ વ મલાઇકતહુ યુસલ્લુના અલન નબી. તવજ્જો છે, અલન નબી, આલે નબી નહીં, અલન નબી. યા અય્યુહલ્લઝીના આમનુ સલ્લુ અલૈહિ વ સલ્લિમુ તસ્લીમા. સલવાત કેની ઉપર મોકલવાનું છે? નબી ઉપર. ઠીક છે, આપણે કેની ઉપર મોકલાવે છે? નબી અને આલે નબી ઉપર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. તવજ્જો છે તમારી? પહેલા સવાલ એ છે કે નબી ઉપર શા માટે સલવાત છે, મુહમ્મદ ઉપર શા માટે સલવાત નથી, રસૂલ ઉપર શા માટે સલવાત નથી? શા માટે નથી ભાઈ? ઇન્નલ્લાહ વ મલાઇકતુહુ યુસલ્લુના અલન નબી, અલન મુહમ્મદ, અલન રસૂલ. રસૂલ ઉપર સલવાત નથી, મુહમ્મદ ઉપર સલવાત નથી. કુરાન એમ નથી કહેતા મુહમ્મદ ઉપર દરૂદ મોકલો, ના, નબી ઉપર દરૂદ મોકલો. એનો ફલસફો શું છે? તો એનો ફલસફો એ છે કે જો અગર અલ્લાહ કહે કે મોહમ્મદ ઉપર દરૂદ મોકલો, તો જે દિવસ પૈગંબરનો જન્મ થયા એના નામ મોહમ્મદ રાખવામાં આવ્યું, તે દિવસથી દરૂદ ચાલુ થાત એની ઉપર. પૂરી તવજ્જો. જો રસૂલ કહે તો જ્યારે રિસાલતનું એલાન કરે રસૂલ બની જાત અલા ઝાહિર, ત્યારે એની ઉપર લાગુ પડત આ દરૂદ. પણ શું બોલ્યા? ના, નબી. તો એ ક્યારે નબી? નબી ક્યારે હતા? કે છે કુંતુ નબિયન વલ આદમ બૈનલ માએ વત્તીન. હજી આદમ માટી અને ફાસીને દરમિયાનમાં હતા ત્યારે પણ હું નબી હતો. યાની હવે જો તમે દરૂદ મોકલાવો છો તો આદમ મોર પૈગંબર ઉપર દરૂદ મોકલાવી રહ્યા છો. જો અગર મોહમ્મદ ઉપર દરૂદ હોત તો મોહમ્મદે જન્મ પછી દરૂદ એના ઉપર લાગુ પડત. જો રસૂલ ઉપર હોત તો રિસાલતના એલાન કરવા પછી એના ઉપર દરૂદ લાગુ પડત. પણ તમે શું બોલ્યા? નબી. નબી ક્યારે છે? આદમથી મોર નબી છે. કુંતુ વસીયન વલ આદમ બૈનલ, મલાઈકા ના ફરમાવે છે હું તે વખત વસી હતો તમારો, જ્યારે આદમ આ બોગીલને એની માટીને ફાસીને દરમિયાનમાં હતા. હાલો તો વાત થયેલી ના જાય. તો આપણે હુકમ છે નબી પર દરૂદ મોકલો, આપણે નબી પ્લસ આલે નબી ઉપર મોકલે છે. માણસો જઈને રસૂલને પૂછ્યા યા રસૂલ સલવાત કેવી રીતે હું પઢું? તો પોતે પઢીને ઓલો બતાવી દો કે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ પઢું. કેમ લાગે છે તમને? પૈગંબર કહે છે કે આ તારી સલવાત છે નાકિસ છે, ના તમામ છે, આ કમ્પ્લીટ નથી, અધૂરી સલવાત તું પડે છે. તો યા રસૂલ કેમ પઢું? અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. अब આપણને ગોતવાનું છે કે આલે મુહમ્મદ આપણે કેમ અહીંયા લઈ આવ્યા છે? બરાબર છે કે બરાબર નથી? કોઈ પૂછે તો આપણે કેમ જવાબ દઈ શકીએ? ભાઈ એ સમજાવવા માંગુ છું, જરા તવજ્જો દેજો તમે લોકો. થોડી ઇલ્મી વાત છે. જો નબી ઉપર દરૂદ, ઠીક છે, પૈગંબર અલૈહિસ્સલાતુ વસ્સલામ, ઠીક છે ને, અહીંયા વાત પૂરી થઈ ગઈ કે પૈગંબર ઉપર આપણે દરૂદ મોકલાવે છે. હવે ચલો બીજી આયત તરફ ચલે આપણે. અલ્લાહ આવાજ દે છે કે યા અય્યુહન નબી જાહિદિલ કુફાર વલ મુનાફિકીન. એ મારા નબી, તમે કાફિરો સાથે જંગ કરો અને મુનાફિકો સાથે જંગ કરો. અલ્લાહ કુરાનમાં પૈગંબરને કહે છે ને કે કાફિરો સાથે જંગ કરો અને મુનાફિકો સાથે જંગ કરો. હવે તમે પૂરી તારીખે રસૂલમાં ના દેખાડી શકો કે પૈગંબર ઇસ્લામ કોઈ દિવસ મુનાફિક સાથે જંગ કર્યા હોય. મુનાફિક કોણ છે? મુસલમાન. મુસલમાન જ મુનાફિક હોય છે ને. ગેર મઝહબ વાળા તો મુનાફિક ના હોય, સીધે કાફિર છે. તો અલ્લાહ કહે છે કે તમે મુનાફિક સાથે ઝઘડા કરો, જંગ કરો. યાની કેની સાથે? કાફિર સાથે અને મુનાફિક સાથે. રસૂલ પોતાની જિંદગીમાં બધે જંગો જે કર્યા છે એ બધે કાફિરો સાથે કર્યા છે. એક કે જંગ મુનાફિક સાથે નથી કર્યા. આયત કેમ કમ્પ્લીટ થશે મને કહો? અલ્લાહ પોતે પૈગંબરને કહે છે કે તમે કરો, પૈગંબર નથી કર્યા. આયત કેમ કમ્પ્લીટ થશે? તફસીર લખવા વાળાઓ લખ્યા કે ભાઈ એમાં વ્યાદી કરવાની જરૂર નથી. અલી છે નફ્સ રસૂલ. તવજ્જો, અલી છે નફ્સ રસૂલ. તો જે જંગો પૈગંબર ના કરી શક્યા તેને હઝરત અલીએ કર્યા છે પૈગંબરની વફાત પછી. જંગે સિફીન, જંગે જમલ, જંગે નહેરવાન આ કેની સાથે હતી? મુનાફિકો સાથે હતી. તો કે કારણ કે પૈગંબર ઇસ્લામ પોતાને અલીને નફ્સે રસૂલ બનાવી ગયા હતા, એટલે જેટલી જંગો અલી કરે એ લખાશે ક્યાં? પૈગંબરની અંદરમાં લખાશે. યાની પૈગંબર કે અલી નથી કર્યા, એમ સમજો તમે, પૈગંબર જંગ કર્યા છે. તો જ્યારે જંગની વાત આવે ત્યારે આપણે અલીને પૈગંબર સાથે જોડી નાખીએ છીએ. બસ અમારી પાસે એ જ પ્રૂફ છે. જ્યારે અમે દરૂદ મોકલાવે ત્યારે અમે પૈગંબર સાથે અલીને પણ જોડી નાખીએ છીએ. ઇન્નલ્લાહ વ મલાઇકતુહુ યુસલ્લુના અલન નબી. પછી આપણે સલવાત પડે છે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. કારણ કે બધી જંગો અલી લડી છે
પણ નામ કેનું છે? મોહમ્મદનું. એટલા માટે અમે આલે મોહમ્મદને આમાં શામિલ કરીએ છીએ. એક સલાવત અલા મોહમ્મદ વ આલે મોહમ્મદ. મને ખબર નથી પહોંચી મારી વાત કે ના પહોંચી તમારા સુધી. તો આસાન કરીને બયાન કર્યો છે, થોડુંક મુશ્કેલ બાત હતી પણ બહુ સહેલી કહેલા તમારા સામે. યાની જે જંગો પૈગંબર નથી કરી એ હઝરત અલીએ કર્યા છે. મુનાફિક સાથે કોણ બાયલો છે? હઝરત અલી. પૈગંબર તો એક જંગ મુનાફિક સાથે નથી કર્યા. તો તફસીર લખનારો કહે છે કે જેટલી જંગો હઝરત અલીએ કરી છે એ બધી રસૂલની જંગ છે. તમે એમ સમજો રસૂલે જંગ કર્યા છે. તો જ્યારે જંગની વાત આવે આપણે હઝરત અલીને રસૂલ પાસે લઈ આવે છે. એવી જ રીતે જ્યારે આપણે દુરૂદ મોકલાવે છે ત્યારે અહેલે બેતને પૈગંબર સાથે જોડી નાખે છે. એક સલાવત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. એટલા માટે કહું છું કે જ્યારે ઇલ્મી મજલિસ વધારે સાંભળશો ત્યારે તમારા ગ્રેડ ચડી જશે એકદમ ઉપર. અને ઈ ચડાવવાની એકદમ જરૂરત છે. કારણ કે જ્યારે તમારા ગ્રેડ બિલકુલ હાઈ લેવલના હશે ત્યારે તમે મજલિસ સાંભળશો તમને લિઝ્ઝત આવશે એમાં. હવે કહાની દાસ્તાનની ક્યાં સુધી આપણે વાત કરશું? બધી થોડી ઇલ્મી વાત, હું નથી કહેતો બહુ વધારે ઇલ્મી વાત, કારણ કે વધારે ઇલ્મી થઈ જશે તો વળી ગભરાટ ઉપડશે બધી કે બધું ઉપરથી પસાર થાય છે. મૌલાના શું બયાન કરે છે? ના, આપણે એવી રીતે કરીએ કે બધું સમજ પડે આહિસ્તે આહિસ્તે ને જરાક ચડતા જાય મામલા. તો ગઈકાલ તમારી ખિદમતમાં હું અલામાતે ઝહૂર બયાન કરતો હતો. અમુક અલામતો રહી ગઈ હતી, તેને આજે ઇન્શાઅલ્લાહ બયાન કરું ને પછી એક બે વાત બીજી બી કહેવાની છે જે બહુ ઇમ્પોર્ટન્ટ છે. અલામતે ઝહૂરમાંથી જે હતમી અલામત છે હું બતાવી દીધું છે 100% 110% વાળી. ઈ 5 છે અને 5 થવાની છે, એમાં કાંઈ ફેર નથી. હવે એના પછી જે અમુક રિવાયતો છે જે માસુમીન ફરમાવી ગયા છે, થઈ શકે છે ને નથી થઈ શકતી, બે થઈ છે. એમાંથી એક અલામતે ઝહૂરમાંથી દેખાય છે કે કાને કાબાના બાયણા બંધ કરવામાં આવે જે વખતમાં અને માણસોને હજથી અટકાવવામાં આવે, સમજી જાઓ ઝહૂરનો કરીબ થઈ ગયો છે, વખત આવી ગયો છે. યાની ખાને કાબા શા માટે છે? આપણે હજ કરવા જાય, ઉમરા કરવા જાય, પણ એ લોકો શું કરશે? બાયણા બંધ કરી નાખશે. ના, હવે તમે લોકો હજ મનાવો, અમને નથી ગમતા, તમે હજમાં આવો. અને ઈ ચાલુ થઈ ગયો છે. મને ખબર નથી તમને ખબર છે કે નથી ખબર. આજ ફેરે હિન્દુસ્તાનને 50,000 વિઝા એ લોકો કેન્સલ કર્યા છે હજવાળા. 50,000 મોમિનીને હજ કરવા ના દીધા. એ લોકોએ ના પાડ્યા હતા. હું પોતે હજમાં જાતો હતો પણ ના જઈ શક્યો. શા માટે? એ લોકો વિઝા દેવાનું બંધ કરી નાખ્યા. ના, એ શું થાય છે? અલામતે ઝહૂરમાંથી છે. એટલા માટે હું કહું છું આ બધી સાંભળતા જાઓ તો તમને ખબર પડે. યાની હજની બધી ફેસિલિટી છે, બધું છે, અમારી પાસે બધી પૈસા જમા થઈ ગયા છે, 4-5 મહિનામાં બધું દેવાઈ ગયું છે. હવે ખોટે એમાંથી કંઈક ના કંઈક કાઢીને બંધ કરી નાખ્યા કે ના તમે લોકો ના આવજો, આવતા વર્ષ જોશો ઇન્શાઅલ્લાહ કે થશે કે નહીં થાય. જ્યારે એવું દેખાય તમને સમજી જાઓ કે આ અલામતે ઝહૂરમાંથી છે. થાય છે અલામતે ઝહૂર. જ્યારે એમાં કહેવામાં આવ્યું છે કે જેટલા આપણે ઝહૂરથી કરીબ થતા જાશો, જ્યારે આપણે માણસો સાથે વાતો કરશો તો એ લોકો કસમ બહુ ખાશે. કસમ ખાય, વાતમાં કસમ ખાય માણસ. ઈ જ્યારે વાતમાં કસમ ખાતા જાય સમજી જાઓ કે અલામતે ઝહૂરમાંથી ઈ પણ છે. અને એક ચીજ હું હંમેશા સમજાવું છું કે જે વધારે કસમ ખાય છે વધારે ખોટું બોલે છે. એક સલવાત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. ના, ખુદાની કસમ એક ફલસફો છે. તમે મારી વાત તમે તપાસ કરી લેજો. જે વધારે ખોટું બોલતા છે વધારે કસમ ખાશે. ભાઈ કોણ તમને કહે છે કે તમે કસમ ખાઓ? કોણ કહે છે? જો મારી વાત સાચી તો મને કસમ ખાવાની શું જરૂરત છે? મારી વાત ઉપર બધે વિશ્વાસ કરશે. પણ મને ખબર છે કે હું ખોટું બોલું છું એટલે હું કસમ ખાઉં છું, તાકી સામને વાળાને કમ સે કમ મારા ઉપર નહીં તો અલ્લાહ ઉપર તો ભરોસો છે ને, ઈ માની જશે. ભલે પછી ધોકો ખાય કે જે થાય પછી એ તો પછીની વાત છે. વધારે કસમ છેલ્લા જમાનામાં માણસો વાતમાં કસમ ખાશે. હવે ઇરાકી સાથે યા ઈરાની સાથે તમે ભેગા થાઓ, ટેક્સી ડ્રાઈવર હોય કંઈક એવા માણસ બરાબર કે બોલ વલ્લાહ વલ્લાહ વલ્લાહ. આ વલ્લાહ શું છે? શરી કસમ છે. એની અલ્લાહની કસમ કહું છું. આ વાતમાં વલ્લાહ કાઈ શું છે ભાઈ? વલ્લાહ શું છે? અને આજના આપણી હાલત એવી થઈ ગઈ છે કે અગર જો અમને કહેવામાં આવે કે હઝરત અબ્બાસ અલૈહિસ્સલામની કસમ ખાઓ, અમે નહીં ખાય. સાચું તમને કહું છું, સાચું હશે તોય નહીં ખાય આપણે. કેમ ના થાય કે હઝરત અબ્બાસ નારાજ થઈ જાય અમારાથી. પણ જો અમે કહીશું અલ્લાહની કસમ ખાઓ તો 20 વખત ખાઈ લેશે અબ્બાસ. એવું છે, સાચું કહું છું તમને, એવું જ છે. અલ્લાહની કસમ તો ખાવા દિવસો રાત તૈયાર છે,
પણ મૌલા અબ્બાસ અલૈહિસ્સલામની કસમ નહીં ખાય. જરા હાલે કે તમને ધ્યાનમાં હોવું જોઈએ કે અલ્લાહની કસમ શરઈ કસમ છે, એને તોડવા પછી કફારા વાજિબ થઈ જાય છે. પણ માસૂમીનની કસમ શરઈ કસમ નથી, એને તોડવાથી કફારા વાજિબ નથી થતા. તો હું કહું છું ભાઈ એવી કસમ શું કામ ખાવ કે તમને તોડવું ખપે? કસમ જ ખાવાની શું જરૂરત છે? કસમ ખાવાની મનાઈ કરવામાં આવી છે. બનતા સુધી કોશિશ કરો, જ્યાં સુધી થઈ શકે તમે કસમ ના ખાઓ. કસમ ખાઓ કઈ સારી વસ્તુ નથી. એક્ઝામ્પલ દઉં છું તમારા સામે. એક બાયડી, એક શોહર, એક 17 વર્ષનો છોકરો, આ 3 જણા એક જગ્યા રહે છે. એ જણને ખબર પડી કે આ મારી બાયડી છે, આ દુશ્મને અહેલે બેત છે. કેટલા વર્ષ પછી દિલમાંથી કાઢી હશે કઈ, એટલે એને ખબર મળી ગઈ. એને મળી તો પોતે કીધું તું રાસ્તો પકડ, તું મારી સાથે નહીં રહી શકે, કારણ કે હું મુહિબ અહેલે બેત છું. હું તારી જેવી દુશ્મનને ક્યાં મારે ઘરમાં રાખું? અને અહેલે બેત સાથે દુશ્મની એ હું ના પોસાય, મારાથી નહીં થાય, અલ્લાહ જોડે. એટલે રસ્તા પકડાયો તો લખી કે મારી મહેરના પૈસા દે મને. તવજ્જો ચાહું છું મોમિની, મહેરના પૈસા દે કે હાલ આ પૈસા લઈ મહેરના પકડો, જાઓ. એ મહેર પૈસા લઈ અને સીધે કોર્ટ હેલી ગઈ. તે વખતમાં જે કોર્ટ હતું અહીંયા હેલી ગઈ. હું કાઝી બેઠા હતા, ફેસલા કરવા જજ બેઠા હતા. એને સામે જઈને શિકાયત કરી કે મારા શોહરે મને ઘરમાંથી બહાર કાઢ્યો છે, જિંદગીમાંથી કાઢી નાખ્યો છે, પણ મને મહેરનો પૈસો નથી આપતો. લઈ ચૂકી છે પણ એને પાછા ખપતા હશે, મને નથી દેતા. ઓલા કાઝી જજ તેરાયો માણસને, ઓલો છોકરો લઈને, ઓલા છોકરાને લઈને બાપ આવ્યો એની પાસે. શોહર આવી ગયો, પૂછે છે શું છે? કે ભાઈ તું આના પૈસા તો દે, જે તું આને કાઢી મૂક્યો છે કઈ વાંધો નથી, તલાક દે છે કઈ વાંધો નથી, પણ પૈસા તો દે દીધું. તો પોતે કે છે મેં દઈ દીધું છે એને પૈસા. તો લોકો કે છે કે એ તો કે છે દઈ દીધું છે. ઓલી કે ના ના અસલન નથી દી, કાઈ નથી દી. તો જજ કે છે આ ભાઈને કે તું કસમ ખા અલ્લાહની, શરઈ કસમ ખા કે મેં દઈ દીધું છે. પોતે કે ના ના હું કસમ નથી ખાતો, આવ્યો પૈસા પકડો, પાછા ખિસ્સામાં હાથ નાખીને બીજી વખત પૈસા આપી દીધા. જાઓ થઈ ગયું છે, થઈ ગયું. લોકો બહાર નીકળ્યા. હવે છોકરા જવાન હતા, બાપને પૂછે છે પપ્પા તમે તો એક વખત પૈસા દઈ ચૂક્યા હતા, શું કામ કસમ ના ખાધા? કે દીકરા ઈ થોડા થોડા પૈસામાં હું મારે અલ્લાહને ક્યાં દરમિયાનમાં લઈ આવું? હું એક વખત પાછા એને દઈ દીધું, ભલે લઈ જાય કઈ વાંધો નથી, પણ ઈ થોડા પૈસા માટે હું મારે અલ્લાહને દરમિયાનમાં નથી લઈ આવી શકતો. ઈ છે મારિફત મારા અઝીઝો. એમને કે 4 એરો 10 એરો 20 એરો 50 એરો 100 એરો માટે 100 વખત અલ્લાહની કસમ કહી છે. ભાઈ જવા દો, શું છે? કસમ ખાવાની મનાઈ છે. અને આખરી જમાનામાં માણસો વધારે કસમ ખાશે. ઠીક છે. હવે એક ખૂબીની વાત, આખરી જમાનામાં એવું થવાનું છે કે જે અમ્ર બિલ મારૂફ કરશે તેને માણસો જલીલ કરી નાખશે. આજે ખુદાની કસમ નીકળી જાઓ કોઈ જગ્યા કરો અમ્ર બિલ મારૂફ, તમને ખબર પડે એ તો બધે અમારે ગરદન ઉપર હોય છે, બધે જોખમ અમારી ઉપર હોય છે કે મૌલાના સુધારશે, એટલે કાંઈ જે માણસ બોલવાનું છે મૌલાના જ બોલે, અમને ના બોલે. જરા હાલી કે મૌલાના ઉપર વાજિબ નથી અમ્ર બિલ મારૂફ કરવું. જે મૌલાના ઉપર નમાઝ વાજિબ છે એવી રીતે તમારા ઉપર બી વાજિબ છે. જેમ મારા ઉપર રોઝા વાજિબ છે તમારા ઉપર બી રોઝા વાજિબ છે. એ જ પ્રમાણે જેમ મારા ઉપર અમ્ર બિલ મારૂફ એવી જ રીતે તમારા ઉપર અમ્ર બિલ મારૂફ વાજિબ છે. નેકીની હિદાયત કરું તમારા ઉપર. પણ આખરી જમાનો માણસ કોઈને કહેવા જશે એટલે જલીલ કરી નાખશે. તને શું આવડે છે, તું શું બોલે છે, તું તો આવો હતો, તું તો તેવો હતો. થઈ ગયું, પતી ગયું. મારા અઝીઝો, જે સમાજની અંદરમાં, જે સોસાયટીની અંદરમાં, જે જમાઅતની અંદરમાં અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર ના હોય તે તબાહ થઈ જશે, બરબાદ થઈ જશે. એ તમે જેટલી કોશિશ કરશો કોઈ દિવસ ઊંચો નહીં આવે. જ્યાર સુધી અમ્ર બિલ મારૂફ નહીં થાય, એ કરવાની રીત છે, એ શીખવું જોઈએ કેવી રીતે અમ્ર બિલ મારૂફ કરવાનું છે. કોઈની તૌહીન કરવું નથી બોલતો કોઈ દિવસ. બધે મોમિનની ઇજ્જત છે, ઇજ્જત. ખાને કાબા કરતા વધારે એક મોમિનની ઇજ્જત છે. પણ અમ્ર બિલ મારૂફ વાજિબ છે. કેમ કરશો તમે? આજે ઈ અમ્ર બિલ મારૂફ કરવું યાની મારી નજરમાં હું તમને કહેવા માંગુ છું, અમ્ર બિલ મારૂફ કરવું યાની અલ્લાહની મદદ કરવું જેવું છે. એ તમે અમ્ર બિલ મારૂફ નથી કરતા, અલ્લાહની મદદ કરો છો. તમે તમારી ઓલાદ સાથે જાઓ છો, રસ્તામાં એક મોટો ખાડો છે અને કોસ્તામાં તમને દેખાણું, તો પહેલે તમે તમારી જિંદગીને બચાવો, પછી તમારી ઓલાદને બચાવો. એમ છે કે નથી? એમ જ હોય. પહેલે તમે તમારી જિંદગીને બચાવો, પછી ઓલાદની જિંદગીને બચાવો. ઘણા એવા માણસો છે આડે અવડે હેલા ગયા છે,
એ લોકો પહેલા દીનમાં હતા, હવે દીન નથી સમજતા. તો અગર તમે સમજો છો, તમારા સાથે રિલેશન છે, તમારા સાથે સલામ અલૈકુમ વાલેકુમ સલામ છે, જાઓ એક વખત અમ્ર બિલ મારૂફ કરો, સમજાવો એને. બની શકે છે કે તમારે કેવા પ્રમાણે સીધા રસ્તા ઉપર આવી જાય, તમારી પણ આખરત સારી થઈ જશે અને એ ભાઈની પણ આખરત સારી થઈ જશે. અમ્ર બિલ મારૂફ યાની અલ્લાહની મદદ. અલ્લાહ મદદ માંગે છે આપણા પાસેથી. ઇન તંસુરુલ્લાહ યંસુરુકુમ વ યુસબ્બિત અકદામકુમ. અમે અલ્લાહની મદદ કરો, આવો. અલ્લાહ અમારી શું મદદ લેશે ભાઈ? એ તો અલા કુલ્લે શૈઇન કદીર છે કે ના, હું મારી મદદ માંગુ છું એટલે મારે દીન માટે મદદ માંગુ છું તમારી પાસે. આવો મારી દીનની મદદ કરો, આવો મારી ઇસ્લામની મદદ કરો. આજે ઇસ્લામ ઉપર મુસીબત છે, આજે દીન ઉપર મુસીબત છે, આવો મદદ કરો અમારી. એક સવાલ પૂછું છું, જરા તવજ્જો દઈને મને સમજાવજો, તમને શું સમજ પડે છે. ઇમામે હુસૈન કરબલામાં એક આવાજ બુલંદ કરી રહ્યા હતા છેલ્લી ઘડીએ. શું હતું યાદ છે? હલ મિન નાસરિન યંસુરના. હું સવાલ પૂછું છું, શા માટે ઇમામ અલૈહિસ્સલામ કહેતા હતા કે આવો મારી મદદ કરો? હું તમને પૂછું છું, છે કઈ તમારી પાસે જવાબ કે ઇમામ હુસૈન શું ચાહતા હતા? અગર મારા કોઈ મોમિન ભાઈ, મારી માઓ બહેનોમાંથી કોઈ જવાબ મને આપે કે મૌલાના ઇમામે હુસૈન અલૈહિસ્સલામ કહેતા હતા આવો મારી મદદ કરો, યાની મને બચાવો, યાની મારી જાન બચાવો, તો આ ચીજ બિલકુલ મગજમાંથી કાઢી નાખો. એવું છે જ નહીં, એવું છે જ નહીં. જો ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ને પોતાની જાન બચાવવાની મદદ ખપતી હોત તો 2 મુહર્રમના કરબલા આવી ગયા હતા. એ હલમિન નાસરીન 2 મુહર્રમને બયાન કરવાનું હતું, તાકે ત્યાર સુધી બધે ચાહવા વાળા ભેગા થાત અને ઇમામે હુસૈનની જાન બચી જાત. તો પછી શું કામ બોલાવે છે ઇમામ હુસૈન સાહેબ? હલમિન નાસરીન, આવો મારી મદદ કરો. શું કામ ઇમામ બોલાવે છે? આવો મારી મદદ કરો. ઇમામ કહે છે ના. હા, એક ચીજ બીજી તમને કહું, જો અપોઝિટ વાત. એક તો એ થઈ ગઈ કે ઇમામ બોલાવે છે કે આવો મારી મદદ કરો. હવે તમે રવાયતોમાં સાંભળ્યા છો, મસાઈબમાં સાંભળ્યા છો, ઇમામ હુસૈન સલામ પાસે જિન્નાતોના લશ્કર આવી ગયા. જાફર જીન આવ્યા હતા કે નહોતા આવ્યા? શા માટે આવ્યા હતા? કે મૌલા હું તમારી મદદ કરું. ઇમામ મદદ લીધા? ના લીધા. ઇમામ અગર ઇમામને મદદ ખપતી હોત તો ઇમામ કહે હા તું મારી મદદ કર, તું આવી ગયો છે હલમિન નાસરીન યંસુરના કહેવા પછી તું આવી ગયો છે, મારી મદદ કર. ઇમામ કીધું ના, તું પાછા હેરો જા. જિબ્રીલ આવીને ઇમામ હુસૈનને સાયા કરે છે, ઇમામને સાયો મહેસૂસ થાય છે, રિવાયત મળે છે. એ રસૂલના દીકરા હું તમારી મદદ કરું? ના, મારા ઇમ્તિહાનની મંજિલ છે, તમે વાપસ જાઓ. તો મદદ લેવી હો તો મદદ લઈ લે ઇમામ હુસૈન સાહેબ, પણ મદદ ના માંગી તો હવે તમે કહેશો કે હલમિન નાસરીન યંસુરના મદદ શું છે? ઇમામે હુસૈન આજ સુધી કહે છે હલમિન નાસરીન યંસુરના. ઇમામે હુસૈન પોતાની જાન માટે નથી કહેતા, પોતાને દીન માટે કહે છે. નાનાને દીન માટે હલમિન નાસરીન યંસુરના છે કે હું કયામત સુધી મારી આ વાતને હંમેશા યાદ રાખજો. જ્યારે તમારી નજર મારે આ જુમલા ઉપર પડે હલમિન નાસરીન યંસુરના, તો સમજી જાજો હુસૈન આજ ભી પોતાને નાનાને દીન માટે તમારી મદદ ખપે છે, બોલાવી રહ્યા છે. તો આપણે કેવી રીતે ઇમામ હુસૈનની મદદ કરશું? અમ્ર બિલ મારૂફ કરીને. શા માટે અમ્ર બિલ મારૂફ કરવું? હું ક્યાંથી વાત કહું છું? કારણ કે ઇમામ હુસૈન જ્યારે મદીના મૂકે છે કહે છે ઇન્ની લમ અખરુજ અશરમ વલા બતરા વલા મુફસિદમ વલા ઝાલિમા બલ ખરજતુ લિતલબ ઇસ્લાહ ફી ઉમ્મત જદ્દી રસૂલિલ્લાહ વ અબી અલી ઇબ્ન અબી તાલિબ. હું શું કામ નીકળ્યો છું મારા ઘરમાંથી? અમ્ર બિલ મારૂફ કરવા માટે નીકળ્યો છે, માણસોને સહી રસ્તા ઉપર લઈ આવવા માટે નીકળ્યો છે. તો મારા અઝીઝો, દીનની મદદ ખપે છે. ઇમામે હુસૈનને કોઈની મદદ નથી ખપતી. ઇમામ તો જાણતા હતા કે બધે શહીદ થઈ ગયા છે, હવે મને શહાદત પેશ કરવાની છે. ઇમામને પોતાની જિંદગી નહોતી બચાવી. માણસો એમ જ સમજતા હોય છે કે ઇમામ હુસૈન બતાવતા હતા કે એ કાશ શિયા તમે હોત તો મને બચાવત. શિયા શું બચાવે? પેલે પોતે બચી જાય. ઇમામે હુસૈન અલૈહિસ્સલામની ક્યાં મંઝિલ છે ભાઈ? ઇમામ ચાહે છે દીન માટે તમારી મદદ ખપે છે. હવે તમે બધી રીતે તમારે ઇસ્લામને જેવી મદદ કરી શકો છો, પૈસાથી કરો, હાથથી કરો, પગથી કરો, જબાનથી કરો, અમ્ર બિલ મારૂફથી કરો, માણસોની ખિદમત કરીને કરો, ઇમામ વાડામાં ભોગ દઈને કરો, મસ્જિદો સાફ કરીને, જે તમારાથી થાય કરો. ઇમામે હુસૈન તમારા પાસે માંગે છે. એટલા માટે હલમિન નાસરીન યંસુરના. અને એમ ના સમજો કે આપણે કહી દેશું ના ફલા માણસ છે ને એને પાસે જાઉં છું ખીજાઈ જાય છે મારાથી, ફલાના આમ છે, ફલાના ઓમ છે, એની આપણે કોઈના કોઈ પ્રોબ્લેમ કાઢીને ચૂપચાપ ઘરમાં બેસી જશું. આપણે કહીશું આ અહીંયા ઠીક છે. એ ભાઈ જિંદગી પોતા માટે જીતા હોય તો કોણ કમાલ કર્યો છે ભાઈ? જિંદગી છે બીજાઓ માટે જીવવાની છે, પોતા માટે શું જિંદગી છે? કેદખાનામાં રહીને પણ તબલીગ થઈ શકે છે.
કેદખાનામાં રહીને પણ અમર બિલ મારૂફ થઈ શકે છે. એક ખૂબસૂરત વાકયા છે આપણા 7મા ઇમામ બાબુલ હવાઈ હઝરત ઇમામ મૂસા કાઝિમ अलैहिस्सलाम ના જરા ધ્યાન દઈને સાંભળજો જે વાત હું કહેવા ચાહું છું તમને. 7મા ઇમામ કેદમાં છે. એક ગંદી ડાન્સ કરવા વાળી, નાચવા વાળી ગંદી ફોહશ બાયડીને બોલાવવામાં આવે છે અને કહેવામાં આવે છે કે તમે જાઓ કેદખાનાની અંદરમાં. ઇન્સાનની મેન્ટાલિટી જેવી હોય છે એવું જ બીજા માટે પણ વિચાર કરે છે. જેવી રાજાની મેન્ટાલિટી હતી બાદશાહની, સમજતા હતા કે ઇમામ પાસે બાયડી જાશે, પછી આમ થશે, પછી જેમ પ્રોગ્રામ મગજમાં રાખ્યો હશે. હવે ઓલી બાયડી ગંદી બાયડી હતી, ડાન્સર બાયડી હતી, અંદરમાં ગઈ. હવે વાત જોઈ છે કે ઇમામની નમાઝ તમામ થાય તો હું વાતું ચાલુ કરું. એક નમાઝ થઈ ગઈ, વાત જોઈ છે, और इमाम अल्लाहु अकबर, बीजी तकबीर, ત્રીજી તકબીર, ચોથી તકબીર, પાંચમી તકબીર, આખી રાત પસાર થઈ ગઈ. તવજ્જો, આખી રાત પસાર થઈ ગઈ, સવાર આવી ગઈ. જો ઇમામની નમાઝ ખૂટે તો વાત થાય ને. નમાઝ તો તમામ થતી નથી, એક નમાઝ પછી બીજી તકબીર, નમાઝ ચાલુ છે. એ વિચાર કરી કે આવા માણસ પાસે મને મૂકેલા છે. આ પોતે ઘેરા માણસ છે, મને અહીંયા મૂકેલું છે. હું તો હવે જન્નતમાં આવી ગઈ છું. પોતે પડદા બરદા કાઢીને અહીંયા ઇમામ નમાઝ પડે છે, પોતે પછવાડે નમાઝ પડે છે. પોતે આગે ઇમામ નમાઝ પડે છે, પછવાડે. હવે ઓલા વાત જોઈ છે કે હમણાં ક્યારે આવાજ નીકળશે, કેમ થશે, કઈક તો ખબર પડે કે શું થઈ ગયું અંદર. પૂરી રાત પસાર થઈ ગઈ છે. હવે જો માણસો જોવા આવે છે તો અજીબ મંઝર જોઈ છે. આગે ઇમામ નમાઝ પઢી રહ્યા છે, પછવાડે પોતે તોબા કરીને નમાઝ પઢી રહ્યા છે. તબલીગ તો કેદખાનામાં બી થાય છે, પણ આપણને તબલીગ કરતા આવડવું જોઈએ. જે અમલી તબલીગ છે એ સ્ટ્રોંગ છે, પાવરફુલ છે. એક સલાવત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. પછી આપણે રિસ્કે હલાલ ની વાત છે, કારણ કે બહુ લંબી વાત છે, એને મૂકી દઉં છું, ઇન્શાલ્લાહ કાલે કરીશ તમારી સામે. પણ છેલ્લે એક વાત કહી દઉં અલામતે ઝહુરમાંથી, કારણ કે ઘણી ચીજ છે હું કેન્સલ કરી નાખ્યું, વગરના તો 4-5 દિવસ ખપશે. પીઠે છે એમાં જે રવાયતોથી આપણે કાઢ્યા છે એમાંથી. હવે છેલ્લી ચીજ જે છે એ છે કે મક્કા અને મદીનામાં એવા કામ થશે છેલ્લા જમાનામાં કે જેને અલ્લાહને પસંદ હશે ને રસૂલને પસંદ હશે. અગર તમે મુતવજ્જે છો મારી વાત ઉપર તો તમને ખબર હોવું જોઈએ કે આ જમાનો આવી ગયો છે. આ જમાનો છે મક્કા અને મદીનામાં. 2013માં હું ગયો હજમાં. હજથી પાછા વળતો હતો, એર ઇન્ડિયામાં હતો. તો જ્યારે પ્લેન હાલે તો નોખા નોખા સ્પેસ હોય, આ ફલા ગામનો સ્પેસ છે, આ ફલા ગામનો સ્પેસ છે. તો એર ઇન્ડિયા વાળા એલાન કરે છે કે અમને તમે શરાબ નથી આપી શકતા, કારણ કે અમે સૌદી અરેબિયામાં ચાલી રહ્યા છે. અહીંયાને કાનૂન પ્રમાણે અમે તમને શરાબ નથી દઈ શકતા, પણ જ્યારે અમે સૌદી અરેબિયાથી બહાર નીકળશું તમને દેશું. ફેસિલિટી છે પ્લેનમાં, બરાબર છે ને. એલાન થઈ ગયા એટલે ઉમાંથી જ્યારે પસાર થઈ ગયા એટલે દેવાનું ચાલુ કરી નાખ્યા. 2 રૂપિયા થઈ ગયું સર, હવે ટાઈમ નીકળી ગયો છે. એવા કાનૂન હતા 2013માં. અને આજના સૌદી અરેબિયા 700 શરાબની દુકાન ખોલે છે સૌદી અરેબિયામાં. એમાં મદીના પણ શામિલ છે, મક્કા પણ શામિલ છે, રિયાદ પણ શામિલ છે. મોટા મોટા ડાન્સ કરવા વાળાઓને બોલાવશે. मतलब मुसलमान बस नमाज पढ़ीने निकले ने, सामने तैयारी હોય બધી, શરાબ ને ડાન્સ ને જુગાડ ને ઝના ને બધું તૈયારી છે અહીંયા. તો મને કયું કઈ જાતનો ઇસ્લામ છે? જે 2013 ની વાત કરું છું, 2013 ની વાત કરું છું કે જ્યારે મનાઈ થતી હતી કે અહીંયાથી નથી દઈ શકતા. આજે ઈ ગામને અંદરમાં હિજાબની અહેમિયત ખલાસ થઈ ગઈ છે. હવે જેમ તમને ફરવું હોય ફરો. બહેરાઓને પહેલે લાયસન્સ નહોતા દેતા મોટર હલાવવાનું. હવે જેને જેમ ફરવું હોય ફરો, જેમ આવે એમ કરો. તમે કઈ દુખીની વાત નથી ભાઈ. પહેલે તમે સંતાઈને પીતા હતા, હવે ખુલ્લે આમ પીઓ, બસ હું જ પીજો અંદરમાં જઈને. પહેલે એમ થતું હતું. એ લોકો અંદરમાં બધે ટાઈટ હોય, કામ કરવા વાળા કઈ એ લોકોને કામ નથી આવડતું. તમને ખબર હોવું જોઈએ. એ જે અરબા છે એ લોકોને કામ નથી આવડતા. એ લોકો ફક્ત અયાશી કરે છે. એ લોકો માણસ રાખે, માણસ દિવસો રાત કામ કરે, અંદરમાં ગળે બધે પૈસા ઉપાડે, ખિસ્સામાં રાખે, હેલા છે. એ લોકોને કઈ પૈડી ના હોય. કઈ જમાનો ઈ આવી ગયો છે.
જે હું રવાયતમાં જોયો તો ખુદાની કસમ આજે હું જોઉં છું એ ચીજને ઠેક ઠેકાણે લોકો દુકાન ખોલવાના છે, ખોલી દીધા છે, મને લાગે છે હવે તો ખુલી ગઈ હશે, એ તો રિપોર્ટ 2 મહિના મોર તો આ છેલ્લા જમાનામાં છે. હવે આવી જાય આપણે જો ઝહૂર થાશે તો સૌથી પહેલે ઇમામની બૈયત કોણ કરશે? મેં કીધું ઝહૂર ખાને કાબામાં થશે તો સૌથી પહેલે બૈયત કરવા વાળા કોણ હશે? જનાબે જિબ્રીલ अलैहिस्सलाम. સૌથી પહેલી અમારા જવાનોને બુઝુર્ગોને બધાને માલુમ હોવું જોઈએ, સૌથી પહેલે હાથ ઉપર હાથ ઇમામે ઝમાના अलैहिस्सलाम ને રાખીને બૈયત કરવા વાળા જિબ્રીલ અમીન હશે. જિબ્રીલ કહેશે કે હું તમારી બૈયત કરું છું, સૌથી પહેલો હું છું કે હું તમારી બૈયત કરું છું, એટલે પહેલી બૈયત થશે. હઝરત ઈસા अलैहिस्सलाम આસમાન ઉપરથી નીચે નાઝિલ થશે. ઈસા अलैहिस्सलाम જિંદા છે, જીવતા છે, ઠીક છે ને? કુરાન કહે છે નથી એને મારવામાં આવ્યું, નથી કતલ કરવામાં આવ્યું, આસમાનમાં છે. પણ જ્યારે ફાતિમા ઝહરાના લાલના ઝહૂર થશે ત્યારે જનાબે મરિયમના લાલ પણ આવશે. હવે એક riwayat છે, ઘણા માણસો એમાં ગોટાડે છે કે કેમ બની શકે છે. એક riwayat છે કે જ્યારે ઇમામે ઝમાના अलैहिस्सलाम પાણી ઉપર મુસલ્લો પાથરશે, અહીંયા નમાઝ પઢાવશે તો હઝરત ઈસા એને પછવાડે નમાઝ પઢશે. ઘણા માણસોને મગજમાં શંક છે, કેમ થઈ શકે છે? ઈ તો નબી છે, આ ઇમામ છે, કેમ બની શકે છે? તો અમારે આ નમાઝ જમાતમાં સિસ્ટમ છે. એ સિસ્ટમ જરા સમજાવું, ખબર નથી તમે કોઈ દિવસ સાંભળ્યા છો કે નથી સાંભળ્યા. જ્યારે કોઈ બે આલિમ આવી જાય નમાઝમાં, બે આલિમ આવી જાય એક્ઝામ્પલ, તો હવે સૌથી પહેલા આપણે જોશું કે આ બે આલિમમાંથી વધારે ઇલ્મ કેને પાસે છે. શરીયત એમ કહે છે, શરીયતનો હુકમ બતાવું છું તમને. બે આલિમમાંથી કેને પાસે વધારે ઇલ્મ છે? ખબર પડી આને પાસે, તો નમાઝ તમે પઢાવો. ઓલા પાસે જે ઓછું ઇલ્મ છે એ પછવાડે રહે. હવે ખબર પડી ના બે ના ઇલ્મ સરખા છે તો તપાસ કરવામાં આવશે કે બે માં તકવા કેને પાસે વધારે છે, પરહેઝગારી કેને પાસે વધારે છે. હવે જ્યારે ખબર પડી કે ના બે ની બરાબર પરહેઝગારી છે તો હવે જોવામાં આવશે કે બે માંથી સૈયદ કોણ છે. સમજો છે તમારી? સૈયદને આગે રાખવામાં આવશે. તો એવી કન્ડિશનો બધી શરીયત રાખ્યા છે. એ બધી કન્ડિશન તો જ્યારે ઇમામે ઝમાના अलैहिस्सलाम ઝહૂર કરશે અને હઝરત ઈસા પણ આવશે ત્યારે એ બધી વસ્તુ જોવામાં આવશે. અગર બાય ચાન્સ બધે મેચ કરતા જશે તો છેલ્લી એક ચીજ આવશે કે આમાં જો કે સૈયદ કોણ છે ને ગેર સૈયદ કોણ છે. એટલે પછી સૈયદ આખરી ઇમામને આગે આવવું જોશે, કારણ કે જનાબે મરિયમ પણ માસૂમા છે અને ફાતિમા ઝહરા પણ માસૂમા છે. પણ ફેર બેમાં ઈ છે કે જનાબે મરિયમ પોતાને જમાનાની औरतोની સરદાર છે અને જનાબે ફાતિમા ઝહરા કાયનાતની औरतोની સરદાર છે. એક સલાવત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લાहुम्मा સલ્લી અલા મુહમ્મદ. એટલે જે કાયનાતની औरतोની સરદાર છે એના દીકરા નમાઝ પઢાવશે. તો ઈ ચીજ ઝહેનમાં તમારે રહેવું જોઈએ. ઇમામે ઝમાના अलैहिस्सलाम ને અમુક લોકો જે શક અને તરદ્દુદમાં અને ઘોટાળે ચડી જશે એ લોકો માટે પણ રવાયત છે, એને હું હમણાં મૂકી દઉં છું. હવે આવી જાય આપણે થોડોક ટાઈમ છે તો હું તમારી ખિદમતમાં બયાન કરું કે ઈ જઝીરે ખઝરા એક આઇલેન્ડ છે જેને કહેવામાં આવે છે જઝીરે ખઝરા, એનું નામ છે. અને જો તમે સર્ચ કરશો તો તમને મળી જશે, નેટ પર મળી જશે. આ અમેરિકાની બાજુમાં છે, એક ટાપુ છે, જેમ આઇલેન્ડ અહીંયા છે એક આઇલેન્ડ, वो એક આઇલેન્ડ છે. પર બર્મુડા ટ્રાયંગલ એને વહાં લખવામાં આવ્યું છે. તો તમે સર્ચ કરશો તો બર્મુડા ટ્રાયંગલ આવશે, તમને વહાં લખવામાં આવશે. ઈ એક એવા છે કે ટાપુ છે અને ઈ ટાપુમાં આજ સુધી કોઈ પ્લેન પસાર નથી થયા. કોઈ પ્લેન કોઈ પસાર જ નથી થયા અહીંયા સુધી કે 1945 ની વાત છે કે જ્યારે પહેલી વખત એ લોકો પ્લેન વહાં મોકલેલા છે તપાસ કરવા માટે. પ્લેન પર બાર વહાં જઈને ડૂબી ગયા હતા. પછી બીજા પ્લેન એ લોકો મોકલેલા તો એ પ્લેન જે અંદરમાં ગળે છે એ બધી ઇન્ફોર્મેશન હું ઇન્ટરનેટની દઉં છું તમને. જે પ્લેન અંદરમાં ગળે છે એ પ્લેનની સુઈ બંધ થઈ જાય છે, એટલે કેટલી સ્પીડમાં હાલે છે, કેટલા ટાઈમ થાય છે કઈ ખબર નથી, બધું ઊભું રહી જાય છે. અહીંયા થોડીક વાર સુધી પછી ઘોટાળે ચડી જાય છે. 6 પ્લેન એવી રીતે ડૂબી ગયા વહાં જઈને બર્મુડા ટ્રાયંગલમાં. 6 પ્લેન અંદરમાં ગળી ગયા. છેલ્લે એ લોકો મેલ મોકલેલા હતા, મોટી મોટી કશ્તી, એને કહેવાય વ્હાઇટ વોટર, ધોળા પાણી છે વહાં આસપાસમાં. અને કોઈ પણ આવે છે અંદરમાં એન્ટર કરવાની કોશિશ કરશે એ અંદરમાં ડૂબી જાય છે. એ અમારી રવાયતો પ્રમાણે જે અમને રવાયત મળી છે
અલ્લામા મજલિસી સેકન્ડ 2 નંબરની વોલ્યુમમાં પોતે બિહારુલ અનવારમાં લખ્યો છે, પૂરી દાસ્તાન લખ્યો છે અને ઉલમા બયાન કરે છે કે આ ઇમામે ઝમાનાની રહેવાની જગ્યા છે. પણ આપણે એમ ન સમજે કે ઇમામે ઝમાના એસા મુઆઝ છે. ના, એ તસવ્વુર ગલત છે. ઇમામ માટે એક જગ્યા મુઅય્યન કરવી એ ખરાબ છે. ના, ઇમામ બધે ઠેકાણે હોય છે, પણ હા એની ઔલાદ હુઆ છે. હવે સવાલ એ છે કે શું ઇમામ અલ ઇસ્લામ પહેણી ગયા છે, એના બચ્ચાઓ છે, એની બાયડી છે, એમાં બે ગ્રુપ થઈ જાય છે. અમુક કહે છે કે ના, ઇમામ અલ ઇસ્લામ પહેણી ગયા છે, એના બચ્ચાઓ પણ છે, એની ઔલાદ પણ છે અને પાંચમી જનરેશન ચાલી રહી હતી જ્યારે એ રવાયત લખવામાં આવી છે. એની ઇમામે ઝમાના ઇસ્લામની પાંચમી જનરેશન છે જેને માણસો જોયા છે. વહાં પર એક માણસ છે ફાઝિલે સલવાત અલા મુહમ્મદ વાલે મુહમ્મદ, એનું નામ છે ફાઝિલે માઝિન દરાની. એ માણસ પૂરી રવાયત નકલ કર્યો છે કે હું ક્યાં ગયો, કેવી રીતે ગયો, પછી હું રસ્તા ખોવાઈ ગયો અને મારી મેલ બરમુડા ટ્રાયંગલ નીકળી ગઈ. જ્યારે હું મેલમાં બેઠો તો વહાં પહોંચ્યો તો હું જોઉં છું અબાદ ફલ ફ્રૂટ બધે ઇન્સાનો અબાદ જિંદગી ટેસ્ટમાં પસાર કરે છે. હું વહાં ગયો અંદરમાં તો અઝાનની આવાજ આવી તો અશહદુ અન્ના અલીયન વલીઉલ્લાહ, તો મારા દિલ મોટા થઈ ગયા કે શું હું કોઈ શિયા ગામમાં આવી ગયો છું, કેવી રીતે છે. પછી મને ઇમામની જનરેશનના પાંચમા બેટા મહિલા, પાંચમી જનરેશનના ઇન્સાન મહિલા, એ મને વાત કર્યા કે અમે ઇમામની ઓલાદમાંથી છે ને, હું ખાસ એનો નાયબ છું આ જમીન ઉપર. ઇમામ અહીંયા આવે છે, જાય છે, બધી હુકુમત અહીંયા ઇમામની ચાલે છે. હવે તમને વધારે જો એમાં ડિસ્કસ જોવું હોય તો તમે કિતાબો વાંચી શકો છો. કિતાબો પર છે બરમુડા ટ્રાયંગલ ઉપર. આ છે એને આપણે ફારસીમાં કહે છે જઝીરે ખઝરા. ઇમામે ઝમાના અલૈહિસ્સલાતુ વસ્સલામને રહેવાની જગ્યા. એક સલવાત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ, એટલે મારા અઝીઝો ઘણી એવી વસ્તુઓ છે જે હજી સુધી ચોખ્ખી નથી થઈ. એમની બાબતમાં મને લાગે છે કમ સે કમ 10 કિતાબ આજે હું જોયો છે જે લખવામાં આવી છે. 10 થી 15 કિતાબ છે જે જઝીરે ખઝરા ઉપર લખવામાં આવી છે, બધે પ્રૂફ સાથે. ઘણી વાતો પ્રૂફ સાથે છે, પણ હવે તમે કુરાનમાં જોવા જશો તો એ zikr નહીં મળે એમાં, પણ હદીસોની અંદરમાં એ zikr છે. હું તમને કહી દીધું છે અલ્લામા મજલિસીની બિહારુલ અનવાર સેકન્ડ 2 નંબરના વોલ્યુમમાં પૂરા કિસ્સા લખેલા છે અને નાના નથી. જો ખરેખર તમે બી વાંચશો તો તમને 1 કલાક લાગશે, 1.5 કલાક લાગશે ફક્ત કિસ્સા વાંચવામાં કે ક્યાંથી ક્યાં ગયા, ક્યાંથી ક્યાં પહોંચ્યા, કેમ પહોંચ્યા વહાં સુધી. આ પૂરી એક દાસ્તાન છે બનાવવામાં આવી છે. એ એમ બયાન કરે છે, અલ્લામા એને નકલ કરી નાખ્યા છે કિતાબની અંદર. હવે છેલ્લે હું તમારી ખિદમતમાં એક છોટા વાક્ય પેશ કરું ઇમામે ઝમાના અલૈહિસ્સલામ તરફથી, અને પછી તમારા પાસેથી રજા લઈ લઉં. સલવાત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. જો દર વખતે એવું થાય છે કે શિયાઓ પર મુસીબત આવે તો ઇમામે ઝમાનાને યાદ કરે. એક એવો વખત આવ્યો ગયો કે જ્યારે બાદશાહે વક્તની સામે એના વઝીર લઈ જાય છે એક દારમ. ટૂંકમાં બતાવું છું. એક દારમ લઈ જાય છે અને દારમ દેખાડે છે. આ જો શું છે આમાં? એમાં લખેલું છે લા ઇલાહા ઇલ્લલ્લાહ. દારમમાં લખેલું છે ઉપર લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદુર રસૂલુલ્લાહ, અબુ બકર, ઉમર, ઉસ્માન અને અલી, બધાના નામ લખેલા છે. હવે તો દારમ બાદશાહને દેખાયો હતો તો પૂરો થઈ ગયા. ઓલો આવીને કહે છે કે જો મઝહબ અમારા હક છે, અમારા મઝહબ હક છે, તમે અલી અલી કરો છો એ કાંઈ નથી, આ બધે સાથમાં છે તો આપણો ઇસ્લામ કમ્પ્લીટ છે. હવે એમાં તો ગોટાળે ચડી ગયા બધા એકબીજા, કેના મઝહબ હક છે ને ક્યાં છે, કેમ થશે. અને ઓલોય ગેલો થઈ ગયો કે કેવી રીતે અલ્લાહે લખ્યો છે, કેવી રીતે છે, કુદરતી લખાઈ ગયો છે, કોઈને કઈ ખબર ના પડી. ત્યારે ઈસાએ બહરૈનનો વાક્યો છે. ઈસાએ બહરૈની આટાણાની કબર બી માંથી માણસો જાય છે ની ઝિયારત કરવા માટે. ઈસાએ બહરૈની કહે છે કે પછી તે વખતમાં આલિમ હતા, કહે છે કે હું 60 આલિમને ભેગા કર્યો તે વખતમાં, મુત્તકી, પરેઝગાર, ઇબાદત ગુજાર 60 આલિમને. પછી એ 60 આલિમમાંથી 30 આલિમને કાઢ્યો બહાર. પછી આ 30 માંથી 3 ને હું ચૂંટણી કર્યો અને હું રાજા પાસે હું જઈને રજા માંગ્યો. મને 3 દિવસની રજા દો, હું તમને જવાબ દઉં છું કે આ સાચું છે કે ખોટું છે, શું છે. 3 માણસ હતા. ઈસાએ બહરૈની કહે છે કે એક દિવસ એક આલિમને મોકલ્યો, જાઓ મુનાજાત કરો પૂરી રાત, ઇમામે ઝમાનાને બોલાવો. બીજી રાત બીજા ગયા અને ત્રીજી રાત પોતે ગયા. ઈસાએ બહરૈની કહે છે હું જાઉં છું, હવે સવારના વખત થાતા હતા કે હું રોઉં છું કે મૌલા બસ હવે છેલ્લી ઘડી રહી ગઈ છે, હવે જવાબ દેવાનું છે, વગરના આ લોકો અમને બધાને કતલ કરી નાખશે કે તમારા અકીદા સહી નથી, તમને જેલમાં નાખવું છે યા અમને અમારા અકીદા બદલાવવું છે.
એટલી વાર થઈ કે પોતે સજદામાં હતા કે કોઈ આવીને બાજુમાં ઊભા રહી ગયા. આવાજ દે થઈ ઈસા બહરેની સુવ્યાદીમાં છો કે મારા ઇમામને બોલાવું છું, મારા ઇમામને પુકારું છું, હજુ સુધી મારી ઇમામ મારી મદદ માટે આવ્યા નથી. તો ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ એક જુમલા કહે છે કે ઈસા બહરેની હું તારો ઇમામ છું. શું બાબત છે? તો ઈસા બહરેની કહે છે અગર તમે મારા ઇમામ છો તો તમને તો ખબર છે કે હું શું મસાઇલ લઈને આવ્યો છું તમારી પાસે, મને બયાન કરવાની જરૂરત નથી. એક વખત ઇમામ ઝમાન અલૈહિસ્સલામ કહે છે હા મને ખબર છે તું દારમને લઈને પરેશાન છે, દારમને ઉપર શું લખેલું છે ઈ તને જવાબ ખપે છે, તો હું તને બધે જવાબ બતાવું છું. તું એક કામ કરજે, જે રાજાનો જે વઝીર છે, જે રાજા સાથે રહે છે, જે દુશ્મને અહેલે બેત છે, જે આ દેખાડ્યો છે, આ કર્યો છે, એને ઘરે જાજે. એને પેલા શામમાં જ્યાં પોતે રહે છે વહાં માટીનો એક ચીઝ બનાવ્યો છે, એ માટીની અંદરમાં લખી નાખ્યું છે લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદ રસૂલુલ્લાહ અને બધાના નામ લખી નાખ્યો છે. પછી દારમ જ્યારે નાનો હતો એની અંદરમાં રાખીને બાંધી નાખ્યો. જ્યારે દારમ મોટો થયો ત્યારે ઓલો માટીનો ઓલો તૂટી ગયો અને અંદરમાં બધું લખાઈ ગયું, જેમ તેમ લખાનો હતો ઈ લખાઈ ગયો છે. તો તું એક કામ કરજે, રાજા સાથે જાજે, પણ વઝીરને ના જવા દે, તેને અંદરમાં ના કરવા દે, જેને કહેજે તું બહાર રહે, તું રાજાને લઈને અંદર જાજે ઈસા બહરેની, અને જઈને ઓલા દેખાડજે કે અહીંયા જે તૂટા તૂટા પડ્યા છે આ કામ કર્યો છે પોતે. સવાર થઈ એટલે એ ખુશી ખુશી આવી ગયા અને આવીને કહે છે કે ચલો હું તમને બતાવું છું કે કેવી રીતે પસાર થયો છે. અંદર લઈ જાય છે, દેખાડે છે, ત્યારે ઇસ્લામની હક્કાનિયત જાહેર થઈ. અને પછી ઈસા બહરેની એક સવાલ પૂછે છે કે મૌલા કેટલા મોડા કર્યા તમે, કેટલી દેરથી તમે આવી ગયા છો? કે ઈસા બહરેની તમારે અકીદામાં પ્રોબ્લેમ છે, અગર તમે તત્કાલ જ મને બોલાવો તો હું પરબાર તમારી પાસે આવી ગયા. એક સલવાત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ, એટલે આપણે ઇસ્તિગાસા બુલંદ કરીએ, મુસીબતોમાં બોલાવીએ તો કેને બોલાવીએ? આપણે સાહેબ જમાનાને બોલાવીએ. અમને કોણ પૂછવા વાળા છે આ દુનિયાની અંદર? અમને કોણ રાખવા વાળા છે? કોણ ચાહવા વાળા છે? જમાનાના ઇમામ અમને ચાહવા વાળા છે. અમારે અમાલોને જોઈ છે, અમને દુઆઓ આપે છે, અમારા અમાલ ખરાબ થાય છે, અમારે હકમાં દુઆ કરે છે, તે જમાનાના ઇમામ બેહદ મોહબ્બત કરવા વાળા છે. આ નાનાની ઉમ્મત છે મારા અઝીઝો. હું 2 દિવસ મોર તમારી ખિદમતમાં જે રવાયત બયાન કર્યો છે મક્તલની, એ 2 રવાયતો છે કે યઝીદની બાયડી હિન્દ યા દરબારમાં ભેગી થઈ અહેલે બેતને, યા પછી કૈદખાનામાં ભેગી થઈ છે. એક રવાયત પઢી ચૂક્યો છું, એક આજે પઢું છું. 2 જાતની રવાયત મળે છે, એક તો હું પઢી ચૂક્યો છું અને આજે એ બીજી રવાયત હું તમારી સામે પઢું છું. આજે જ્યારે અહેલે બેત અતાહર અલૈહિસ્સલાતુ વસ્સલામ કૈદખાનાની અંદરમાં આવી ગયા તો મેં તમારી ખિદમતમાં બયાન કર્યું છે કે આ કૈદખાના હતા કેવા. એવા કૈદખાના હતા કે કોઈ આરામથી બેઠી નહોતા શકતા, કોઈ શ્વાસ નહોતા લઈ શકતા. આબાદ રીતે અંદરમાં અંધિયારા હોય છે, દિવસમાં પણ અંધિયારા હોય છે, કોઈ જાતનો ઇંતજામ નથી. કે એક વખત હિન્દ સાંભળે છે કે અમુક કૈદીઓ આવીને કૈદખાનામાં છે, યઝીદ પાસે જાય છે કે મને આ લોકોની મુલાકાત લેવી છે, મને આ લોકોની મુલાકાત લેવી છે, તો શું રજા આપે છે કે હું જાઉં? યઝીદ કહે છે કે આ લોકો મારા ઉપર ઓલું કર્યા હતા, હમલો કર્યા હતા, એટલા માટે હું લોકોના ગરદન કાપી નાખ્યો છે અને એ લોકોની બહેરાઓને અસીર કરી નાખ્યો છે. તવજ્જો મારા અઝીઝો, એક વખત આ હિન્દ કહે છે કે ના બસ તું મને રજા દે, એક વખત મને જોવા જાવ છે, ખબર નથી શું થાય છે મારા દિલમાં કે મને ખબર છે કે એક વખત જોવા જાઉં. કે છે હા હવે તું જા, તને જાવું હોય તો. એક વખત હિન્દ એક બાયડીને મોકલે છે, દાસીને મોકલે છે કે જઈને કૈદખાનામાં કહે કે યઝીદની બાયડી હિન્દ આવે છે તમારી મુલાકાત લેવા માટે. હિન્દ આવે છે, કેવી રીતે આવે છે? દસીઓ દાસી આસે આગળ પાછળ ચાલી રહ્યા છે અને આવીને એક મર્તબા કૈદખાનાના બાયડા ખુલ્લા, અંદરમાં દાખલ થયા. એટલા અંધિયારા હતા કે એક વખત હિન્દ કહે છે કે અમુક લબુશી બારો અહીંયા તાકે મને દેખાય કે કોણ કોણ બેઠા છે. આગે જનાબે ઝૈનબ બેસી ગયા, ઉમ્મે કુલસુમ બેઠી ગયા, તમામ બીબીઓ બેઠી ગયા. એક વખત હિન્દ એક સવાલ પૂછે છે, તમે લોકો ક્યાંના રહેવાસી છો, ક્યાંના રહેવા વાળા છો? એક વખત જનાબે ઝૈનબ આવાજ દે છે અમે મદીનાના રહેવા વાળા છે. બસ જ્યારે મદીનાની વાત થઈ, હિન્દ ખુરશી ઉપરથી ઊભી થઈ ગઈ, જમીનમાં બેસી ગઈ. ના મને અહીંયા જ બેસવા દો, હવે મને કહો કે મદીનામાં કઈ જગ્યાથી છો તમે લોકો? કે મહલ્લે બની હાશિમ થી અમે છે, બની હાશિમના નામ સાંભળ્યા. એક વખત હિન્દ કહે છે એ તો બતાવો કે મારે હુસૈનને ઓળખો છો, મારે અલી અકબરને ઓળખો છો, અરે મારી ઝૈનબને ઓળખો છો? બસ એટલી વાત સાંભળવાની હતી. એક વખત જનાબે ઝૈનબ પૂછે છે, હિન્દ તું ઝૈનબને ઓળખે છે? કે હા બીબી હું ઝૈનબને બહુ ઓળખું છું. અરે હું એની કનીઝ હતી,
મારી શાહઝાદી હતી. એ વખત જનાબે ઝૈનબ બહારને હટાવે છે. એ હિન્દ, અરે તું ક્યાં ઓળખી? અરે હું તારી ઝૈનબ છું. અરે આ જો આ ઉમ્મે કુલસુમ છે. એક વખત એને ગશ આવી જાય છે, બેસુધ પડી જાય છે, પાણી નાખવામાં આવે છે ચહેરા ઉપર. પાછા જો ઊભી થઈને બેઠે છે તો પૂછે છે આ પછવાડે કોણ બચ્ચી છે જે બાબા બાબા કરીને રોય છે, જે હુસૈન હુસૈન કરીને રોય છે? કહેવામાં આવ્યું હુસૈનની દુખિયારી બેટી ફાતિમા, હુસૈનની દુખિયારી બેટી સકીના છે. એને આગે બોલાવવામાં આવ્યું. જનાબે ઝૈનબ પોતાની આગોશમાં સકીનાને બેસાડ્યા. જોયા આ કુર્તા ઉપર લોહી પડ્યા છે. એક વખત હિન્દ પૂછે છે આ બચ્ચીને કુર્તા ઉપર લોહી કેવી રીતે આવી ગયો છે? ઝૈનબ કહે છે હિન્દ, અરે ઈ સવાલ ન પૂછ. અરે સકીનાના બુંદા છીનવામાં આવ્યું છે. અરે ઈ કાનના લોહી છે જે અહીંયા ભરાઈ ગયા છે. એ હિન્દ, અરે તારા શોહર, અરે મારે અલી અકબરને કલેજા ઉપર બરછી માર્યો છે. એ હિન્દ, અરે તારા શોહરે મારે અબ્બાસના બાજુ કાપી નાખ્યા છે. અરે હિન્દ, તારા શોહર તે જે મારે કાસિમની લાશને પામાલ કરાવ્યા છે. એ હિન્દ, મારા ભાઈ હુસૈન કરબલાની તપતી જમીન ઉપર પડ્યા હતા. અરે કહેતા હતા અરે છે કોઈ જે થોડા પાણી આપી દે. પણ શિમ્ર, અરે કુંદ ખંજર લઈને હુસૈનના ગરદન કાટતા હતા. અરે આસમાન ગિર્યા કરતા હતા, જમીન પર ગિર્યા કરતા હતા. એ હિન્દ, પર તારે શોહરને રહેમ ન આયો. ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. اللهم إن نسألك بحق الزهرة وأبيها وبعلها وبنيها وسر المستودع فيها أن تصلي على محمد وآل محمد وأن تفعل بما أنت أهله ولا تفعل بما أنا أهله يا أرحم الراحمين. خدایا تجھے واسطہ ہے محمد وآل محمد کا ہماری قلیل عبادت کو اپنی بارگاہ میں قبول فرما. بیمار کو شفاء کامل و عاجل عنایت فرما. مقروض و قرض سے سبکدوش فرما. بے اولاد کو اولاد نرینہ عنایت فرما. ہم سب کو مل جل کے رہنے کی توفیق عنایت فرما. اپنے معبود تجھے واسطہ ہے محمد وآل محمد کا ہمارے والی و وارث ہمارے امام زمانہ کے ظہور میں تعجیل فرما. ہم کو ان کے آبان و انصار میں شمار فرما. ربنا تقبل منا انک انت السمیع العلیم. ماتم حسین.